નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ કાનુડોની અંદર। મિત્રો આજે આપણે વાત કરવાની છે કે ગૂગલ નોટબુક LMની અંદર શાળાની ડોક્યુમેન્ટરી નાની મૂવી બનાવી હોય તો કેવી રીતે બનાવી શકાય, શાળાના પોસ્ટર બનાવે તો કેવી રીતે બનાવી શકાય, PPT ફાઇલ બનાવી હોય તો પણ બનાવી શકાય, આમંત્રણ પત્રિકા બનાવી શકાય। તો આ દરેક વસ્તુ આપણે શીખવાના છીએ। તો પહેલાં હું તમને એક પ્રૂફ બતાવું અને પછી આપણે વિડીયોની શરૂઆત કરીએ। આજે આપણે વાત કરીશું એક એવી શાળાની જ્યાં ગણતંત્ર દિવસની ઉજવણી એટલી ખાસ બની કે એ હંમેશા માટે યાદ રહી જશે। ચાલો જાણીએ કે છોટાઉદેપુરની ભોરદા પ્રાથમિક શાળામાં એવું તો શું બન્યું હતું। જુઓ, દરેક શાળામાં ગણતંત્ર દિવસ તો ઉત્સાહથી જ ઉજવાય છે, બરાબર ને? પણ સવાલ એ છે કે એક સામાન્ય પ્રાથમિક શાળાની ઉજવણી એવી તો શું કામ ખાસ બની ગઈ કે આપણે આજે એના વિશે વાત કરી રહ્યા છીએ। એમાં એવું તે શું હતું? તો ચાલો વધારે સમય ન બગાડતા સીધા જ એક ખાસ દિવસની સફર પર નીકળીએ। આપણે વાત કરી રહ્યા છીએ છોટાઉદેપુર જિલ્લાના ભોરદા ગામની। અહીં આવેલી છે એક નાનકડી પ્રાથમિક શાળા। દેખાવમાં ભલે સામાન્ય હોય, પણ અહીં એક એવો પ્રસંગ બન્યો જેણે બધાનું ધ્યાન ખેંચી લીધું। અને પ્રસંગ હતો આપણો ગૌરવવંતો દિવસ 26મી જાન્યુઆરી, એટલે કે ગણતંત્ર દિવસ। દેશભક્તિ અને ખુશીનો માહોલ તો હતો જ, પણ આ શાળા માટે આ દિવસ કંઈક અલગ જ, કંઈક વધારે યાદગાર બનવાનો હતો। તો થયું શું એ દિવસે? કેવી રીતે ઉજવણી કરવામાં આવી? ચાલો એક નજર કરીએ। તમે કલ્પના કરો, શાળાનું મેદાન બાળકોના અવાજથી ગુંજી રહ્યું હતું। ચારે બાજુ જબરજસ્ત ઉત્સાહ હતો। ક્યાંક બાળકો ડાન્સ કરી રહ્યા હતા, તો ક્યાંક દેશભક્તિના ગીતો ગવાઈ રહ્યા હતા, કોઈ નાટક ભજવી રહ્યું હતું। એકદમ આનંદ અને જોશનો માહોલ હતો ખરેખર। પણ આ બધી ધમાલ મસ્તી અને કાર્યક્રમોની વચ્ચે કંઈક એવું થયું જેણે આ આખા દિવસને એક અલગ જ લેવલ પર પહોંચાડી દીધો, અને એ હતું એક ખૂબ જ ખાસ મહેમાનનું આગમન। બસ અહીંયા જ આખી વાતનો ટ્વિસ્ટ છે। કોણ હતા એ ખાસ મહેમાન? એવું તો કોણ આવ્યું હતું કે ભોરદા જેવી એક નાનકડી શાળાની ઉજવણી આટલી મોટી અને યાદગાર બની ગઈ? એ ખાસ મહેમાન હતા બીજા કોઈ નહીં, પણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે। જી હા, હવે વિચારો, જ્યારે બાળકો અને શિક્ષકોએ તેમને જોયા હશે ત્યારે એમનો ઉત્સાહ ક્યાં પહોંચ્યો હશે? એ ક્ષણ ખરેખર જોવા જેવી હતી। તો છેલ્લે સવાલ એ થાય કે આનું મહત્વ શું? જુઓ, જ્યારે રાજ્યના મુખ્યમંત્રી પોતે એક નાનકડી દૂરના ગામની શાળામાં પહોંચે ને, ત્યારે એ ખાલી એક મુલાકાત નથી હોતી, એ બાળકો માટે એક બહુ મોટું પ્રોત્સાહન બની જાય છે। એમને એવો વિશ્વાસ અપાવે છે કે સરકાર અને શિક્ષણ તંત્ર એમની સાથે છે। આ મુલાકાત એ નાના ભૂલકાઓના મનમાં કેટલી મોટી પ્રેરણા જગાવી ગઈ હશે, એ ખરેખર વિચારવા જેવી વાત છે। તો મિત્રો, તમે જે વિડીયો જોયો એના અંદર આપણે એક નાની શાળાની વિડીયો ક્લિપ બનાવેલી છે। તો એવી તમે પણ જાતે બનાવી શકો છો। તો જો તમે પણ શીખવા માગતા હોય તો વિડીયો અંત સુધી જોજો, અને પછી કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કહેજો। હું એના વિશે પણ હું તમને વિડીયો બનાવીને આપીશ। તો હવે જોઈએ કે આપણે આ વિડીયો કેવી રીતે ક્રિએટ કરી શકીએ છીએ। મિત્રો, સૌપ્રથમ આપણે ગૂગલની અંદર એક વસ્તુ સર્ચ કરવાની છે, જેના અંદર લખવાનું છે આપણે NOTEBOOKLM નોટબુક LM। જે અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય છે, હું રાઉન્ડ મારું છું, ત્યાં આપણે લખવાનું છે નોટબુક LM। આ લખીને આપણે સર્ચ કરવાનું છે। તમે ગૂગલની અંદર પણ કરી શકો છો, ક્રોમ, ઓપેરા, કોઈપણ બ્રાઉઝરની અંદર કરી શકો છો। દરેકની અંદર આ વસ્તુ એપ્લાય થશે। હું અહીંયા ટાઈપ કરીને સર્ચ મારું છું, તો જે પહેલી સ્ક્રીન તમારા સામે દેખાય છે ત્યાં લખેલું છે ગૂગલ નોટબુક LM, સૌથી ઉપર જ આવશે ગૂગલ નોટબુક LM યોર AI ટૂલ્સ। હું તમને રાઉન્ડ કરીને પણ બતાવીશ એટલે જલ્દી ખબર પડે। ગૂગલ નોટબુક LM યોર AI ટૂલ્સ, એના ઉપર આપણે જવાનું છે અને ત્યાં આપણે સર્ચ કરવાનું છે। એના ઉપર ટીક મારશો એટલે એ ખુલી જશે। હવે ગૂગલ નોટબુક LM યોર AI ટૂલ્સ જ્યારે ખુલે એટલે એની પહેલી સ્ક્રીન આ રીતે દેખાશે, અન્ડરસ્ટેન્ડ એનીથિંગ। ત્યારબાદ આ એનું હોમ પેજ છે। આપણે બીજા કોઈ પેજ ઉપર જવાનું નથી કે કોઈ જગ્યા ઉપર સર્ચ કરવાનું નથી। હવે નીચે તમને દેખાય છે ટ્રાય નોટબુક LM, એટલે કે તમે આ ગૂગલની જે નોટબુક છે એનો ટ્રાય કરવા માગો છો। તો આપણે કરવા માગીએ છીએ તો આપણે એના ઉપર ટીક મારીશું। એના ઉપર ટીક કરશો એટલે મિત્રો આ રીતની એક સ્ક્રીન તમારા સામે ખુલશે। અલગ અલગ પ્રકારના ફોટો તમને દેખાશે અને ઉપર લખેલું છે નોટબુક LM। જમણી બાજુ કોર્નરની અંદર લખેલું છે ક્રિએટ ન્યૂ, પ્લસનું ચિહ્નવાળું। તો આપણે એના ઉપર પણ જઈશું અને ત્યાંથી આપણે કેવી રીતે બનાવી શકાય એ હું તમને શીખવીશ। વિડીયો અંત સુધી જોજો તો ખબર પડશે। એ પહેલાં મિત્રો, જો તમારો ડેસ્કટોપ સાઇટ ઓફ હોય તેને ઓન કરી દેજો, જેથી તમને સરળતા રહે વિડીયો, ઓડિયો
બનાવવાની અંદર અને પોસ્ટર પીપીટી બનાવવાની અંદર. આ ઓન કર્યા પછી આપણે મેં તમને જે અત્યારે ચિહ્ન બતાવ્યું ક્રિએટ નોટબુકનું બ્લેક કલરનું દેખાય છે, જુઓ જમણી બાજુ ઉપર, ત્યાં આપણે ટિક કરીશું. હવે ટિક કરશો એટલે આ રીતની સ્ક્રીન તમારા સામે આવશે. એના અંદર ઘણા બધા ઓપ્શન હોય છે. ક્રિએટ ઓડિયો એન્ડ વિડીયો ઓવરવ્યૂ ફ્રોમ આવું બતાવશે. એના નીચે જુઓ લખ્યું છે ડ્રોપ યોર ફાઇલ્સ હિયર. હવે જો આપણા જોડે કોઈ પીડીએફ પડી હોય લખેલી અને એને આપણો જો વિડીયો કે પીપીટી ફાઇલ બનાવી હોય તો અહીંયા અપલોડ કરી દેવાનો છે, જો તૈયાર પીડીએફ પડી હોય તો. અને જો આપણા જોડે પીડીએફ ના હોય અને આપણે આ વેબસાઇટની અંદર જ આપણે કંઈ લખવું છે, હું લખીને પણ બતાવીશ, અને એનાથી જો તમારે ડોક્યુમેન્ટરી મૂવી બનાવવી હોય તો પણ બનાવી શકો છો. કોપી ટેક્સ ઉપર આપણે ટિક કરીશું અને પેસ્ટ ટેક્સ હિયર લખેલું છે ત્યાં આપણે થોડી વિગતો લખવી પડશે કે તમે શેનો વિડીયો બનાવવા માગો છો, અથવા તો શેનું પિક્ચર બનાવવા માગો છો, અથવા શેનું પોસ્ટર બનાવવા માગો છો, અથવા તો શેનું તમે પીપીટી ફાઇલ બનાવવા માગો છો, એના વિશેની થોડી માહિતી લખવાની છે. તો જ નોટબુક એલએમને ખબર પડશે કે તમે શું બનાવવા માગો છો. હવે હું અહીંયા મારી શાળાનું લખું છું, ભોરદા પ્રાથમિક શાળા. તમે જે પણ વસ્તુ અહીંયા બનાવવા માગતા હોય તે તમે લખી શકો છો. હું અહીંયા તમને ખાલી એક ડેમો બતાવવા માટે બનાવું છું. 26મી જાન્યુઆરી નું ઉજવણી કરવામાં આવી. મિત્રો, અહીંયા તમે જે પણ વસ્તુ સર્ચ કરશો એની તમને ડોક્યુમેન્ટરી મૂવી બનાવીને આ ગૂગલ નોટબુક એલએમ તમને આપશે. તમારી જેટલી પણ વિગત અંદર જોઈતી હોય એ અહીંયા થોડી થોડી લખવાની છે. આખું કંઈ વસ્તુ ભરી લખવાની નથી. 200 શબ્દોમાં કે 300 શબ્દોમાં એવું કંઈ લખવાનું નથી. માત્ર થોડા શબ્દોની અંદર એ નોટબુકને કહેવાનું છે કે મને આ રીતની માહિતી તું તૈયાર કરીને આપ. ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખ્યા હતા. થોડી થોડી આપણે કહીએ છીએ ને કે હિટ આપવી હોય, એક હિટ આપવાની છે ગૂગલ નોટબુક એલએમને કે મારે આવો વિડીયો જોઈએ છે. ત્યારબાદ થોડી હું વિગત અંદર ઉમેરું છું. પીડીએફથી કેવી રીતે બનાવી શકાય એ પણ હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર બતાવવાનો છું કે આપણે શૈક્ષણિક કાર્ય સાથે જોડાયેલા હોય તો રોજના ઘણા બધા પરિપત્રો આવતા હોય છે, તો એ પરિપત્રોનું વાંચન પણ આપણે કરી શકતા નથી. તો ડાયરેક્ટ આપણા ઉપર અધિકારીથી જે પણ પરિપત્ર આવે તો એ આપણે આના અપલોડ પીડીએફની અંદર જો અપલોડ કરીશું અને વિડીયો બનાવીશું તો આપણને વિડીયો રૂપે સમજ આપશે. પીપીટી રૂપે બનાવવું હોય તો પીપીટી રૂપે આપણને સમજ આપશે કે આ પરિપત્ર શું કહેવા માગે છે, એ પછી ગમે તેટલા પેજનું હોય. ત્યારબાદને આના અંદર લખેલું છે કે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. આટલી વિગત મેં લખી છે મિત્રો. હવે લખ્યા પછી નીચે ઇન્સર્ટ બટન આવે છે, ત્યાં આપણે ટીક મારીશું. ત્યાં ટીક મારશો એટલે આ રીતનું એક પેજ ઓપન થશે. ત્યાં ઉપર લખેલું છે સોર્સ, ચેટ અને સ્ટુડિયો. આપણે અત્યારે ચેટની અંદર કામ કરી રહ્યા છીએ. તો જુઓ તમે અહીંયા ઓટોમેટિકલી અમુક વિગતો આપણે આટલું બધું લખ્યું નહોતું છતાં પણ અહીંયા ઘણી બધી વિગત લખાવીને ઓટોમેટિક આવી ગઈ છે ચેટની અંદર. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ફકરા ટાઈપ આપણને માહિતી આપી દીધી છે, પણ આપણે આ રીતે માહિતી જોઈતી નથી. આપણે તો વિડીયો ડોક્યુમેન્ટરી બનાવી છે, તો કેવી રીતે બનાવશું? તો બાજુમાં લખ્યું છે સ્ટુડિયો. સ્ટુડિયોના ઓપ્શન ઉપર તમે સર્ચ કરશો ત્યારે તમારા સામે બીજા 8 ઓપ્શન ખુલે છે. ઓડિયો ઓવરવ્યૂ, ત્યારબાદ વિડીયો ઓવરવ્યૂ, એના પછી બાજુમાં લખ્યું છે માઇન્ડ મેપ, રિપોર્ટ, પછી ફ્લેશ કાર્ડનો ઓપ્શન છે, ત્યારબાદ ક્વિઝનો પણ ઓપ્શન છે, અને ઇન્ફોગ્રાફિક અને સ્લાઇડ છેલ્લે લખેલું છે. તો આટલી રીતે આપણે આપણા આ લખાણને કન્વર્ટ કરી શકીએ છીએ. હવે તમને ખબર પડી કે ક્યાંથી આપણે વિડીયો બનાવવાનો છે. અત્યારે આપણે માત્ર વિડીયો બનાવવો છે,
તો હું શેના ઉપર ટીક મારીશ? વિડીયો ઓવરવ્યૂ. વિડીયો ઓવરવ્યૂ ઉપર હું જ્યારે ટીક કરીશ ત્યારે મિત્રો આ જે લખાણ આપણે લખ્યું હતું 4 કે 5 લીટીનું, ગૂગલ નોટબુક LM એને વિડીયો ડોક્યુમેન્ટરી ફિલ્મની અંદર કન્વર્ટ કરશે. તો એના અંદર ઘણો બધો ટાઈમ લાગી શકે છે. તો 5 મિનિટ, 10 મિનિટ, વધુમાં વધુ 10 મિનિટ કે 15 મિનિટ તમારે એના ઉપર સર્ચ મારીને 10-15 મિનિટ તમારો ફોન સાઈડમાં મૂકી દેવાનો છે. એ એના આપમેળે વિડીયો કન્વર્ટ કરશે. તો અહીંયા મેં જુઓ એક ઇન્ફોગ્રાફિક ઉપર ટીક માર્યું છે. ઇન્ફોગ્રાફિક એટલે શું છે? તો ઇન્ફોગ્રાફિકની અંદર તમને એક પોસ્ટર ટાઈપ બનાવીને આપશે. તમે જે 5 લીટી લખી હતી એનું એક પોસ્ટર કલર સાથે, ડિઝાઇન સાથે તમને તૈયાર કરીને આપશે. ફ્લેશ કાર્ડમાં શું હશે? તો ફ્લેશ કાર્ડની અંદર પણ તમને કાર્ડ બનાવીને આપશે. તો એ કાર્ડ ઉપર તમે ટીક કરશો એટલે પાછળ એનો જવાબ હશે અને કાર્ડના ઉપર એક પ્રશ્ન પૂછેલો છે. ક્વિઝની અંદર તમને પ્રશ્નોત્તરી બનાવીને આપશે અને પીપીટી સ્લાઇડ તો તમને ખબર જ છે. તો અહીંયા આપણે મિત્રો અહીંથી આપણે ગુજરાતી ભાષા સિલેક્ટ કરીશું અને ત્યારબાદ જે વિડીયો બની જશે એ આપણા આ ડિસ્પ્લેના નીચે આવશે. તો ત્યાંથી આપણે આ વિડીયોને ડાઉનલોડ કરી શકીશું અને આપણી ગેલેરીની અંદર પણ એ વિડીયો બતાવશે. તો પછી આપણે આપણા સ્ટેટસની અંદર, આપણા શાળાના સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર પણ આપણે એને શેર કરીશું. ઓકે, થેન્ક યુ મિત્રો.